10મા ધોરણ માટે સાહેબ તમે નોન સ્ટોપ 6 કલાક 7 કલાક 12 કલાકના લાઈવ કરો છો, અમારા 9મા વાળાનો શું વાંક? આવું ઘણી બધી કોમેન્ટની અંદર જોયું, અને ખાસ કરીને ગયા રવિવારે જ્યારે નોન સ્ટોપ 10મા વાળાનો લેક્ચર લીધો ત્યાં 9મા વાળા આવીને કોમેન્ટ કરતા હતા, 9મા વાળા માટે ક્યારે લાઈવ લાવો છો સાહેબ, 9મા માટે લાવો. તો મને એમ થયું કે લાવું કે ન લાવું. ટીમ સાથે ચર્ચા કરી, ઘણા સુઝાવ એવા મળ્યા કે ભાઈ 9માના છોકરાઓ અત્યારે એટલા સિન્સિયર ન હોય તો લાઈવ ન કરીએ તો હાલે, પણ મને એમ થયું કે બોસ તમારા માટે લાઈવ કરવું જોઈએ, કારણ કે તમારે પહેલી વખત 1 થી 10 ચેપ્ટર લગભગ બધાઈને સ્કૂલની અંદર હશે, 80% સિલેબસ પહેલી વખત હશે, તમે ચિંતામાં હશો. તો મેં કીધું એકવાર હું ચેલેન્જ એક્સેપ્ટ કરું. ગુજરાતમાં કોઈ નથી કરતું નોન સ્ટોપ 9મા ધોરણ માટે લાઈવ દ્વિતીય પરીક્ષા વખતે, તો મને એમ થયું કે આપણે કરીએ કે જેથી કરીને તમને મદદ થાય. મેં તો ચેલેન્જ લીધી છે કે હું નોન સ્ટોપ 6 કલાકની અંદર 10 ચેપ્ટરના આઈએમપી દાખલા પૂરા કરાવીશ, 60 જેટલા દાખલા કરાવીશ. આ દાખલા તમે કરી લેશો એટલે તમારે દ્વિતીય પરીક્ષા જોરદાર જશે અને ફાઇનલ એક્ઝામની તૈયારી અત્યારથી થઈ જશે. પણ શું તમે ચેલેન્જ એક્સેપ્ટ કરશો? તમે લોકો નોન સ્ટોપ 6 કલાક ભણી શકશો? તમે લોકો 10મા વાળાની જેમ જ તે એનર્જીથી તૈયારી કરી શકશો? શું તમે લોકો તમારું કમ્ફર્ટ ઝોન તોડવા માંગો છો અને રિઝલ્ટ સુધારવા માંગો છો? શું તમે તમારા મમ્મી પપ્પાના ચહેરા ઉપર હસી જોવા માંગો છો અને પોતાની જાતને વધારે આત્મવિશ્વાસ ભરેલી જોવા માંગો છો? જો હા, તો આ લાઈવ લેક્ચર લઈને તમારા માટે આવું છું. તો તમારે ચેલેન્જ એક્સેપ્ટ કરવાની છે. ચેલેન્જ એક્સેપ્ટ કરો છો 6 કલાક નોન સ્ટોપ ભરવાની? જો તમે ચેલેન્જ એક્સેપ્ટ કરતા હોય તો નીચે ઓલરેડી અપકમિંગ લાઈવ મુકાઈ ગયું છે. એ લાઈવ જે છે ને એની અંદર 500 કરતા વધારે લાઈક હોવી જોઈએ. લાઈવ શરૂ થાય એ પહેલા તમારે બધાને 5-5 મિત્રોને શેર કરવાનું છે અને કોમેન્ટમાં લખવાનું છે ચેલેન્જ એક્સેપ્ટેડ. તમારી રાહ જોઉં છું લાઈવ લેક્ચરમાં. તમારા ઉપર વિશ્વાસ કરીને હું લાઈવ લેવા આવું છું. વિશ્વાસ તોડતા નહીં.